જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયણી વાનગીઓમાં. આજે હું તમારા માટે સમર સ્પેશિયલમાં લઈને આવી છું ફ્રૂટ કસ્ટર્ડની રેસીપી. અત્યારે ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે તો આપણને કંઈક ઠંડુ ખાવાનું મન થાય જ છે. તો હું તમારા માટે આજે બનાવીને છું એકદમ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ. તો બનાવવાની શરૂઆત કરશું. હવે તેને માટે મેં એક બાઉલમાં અડધો બાઉલ ઠંડુ દૂધ લીધું છે. એની અંદર આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર નાખવાનો છે અને આને એકદમ ગાંઠા ન રહે એ રીતે સારી રીતે મિક્સ કરી દેવાનો છે. હવે પાવડર બરાબર મિક્સ થઈ ગયો છે તો આપણે એને સાઈડમાં રહેવા દઈશું અને બીજી તૈયારી કરશું. હવે મેં એક જાડા તળિયાવાળી તપેલી લીધી છે. આમાં તમે કોઈ બી વાસણ લો તો જાડા તળિયાવાળું લેવાનું, જેથી કરીને દૂધ નીચે બેસી ન જાય. અને એની અંદર 1 લીટર દૂધ લીધું છે. એ દૂધને આપણે એક ઉફાળો આવે ત્યાં સુધી ગરમ થવા દઈશું. હવે આપણું દૂધ બરાબર ઉકળી ગયું છે તો એની અંદર આપણે જે કસ્ટર્ડ પાવડર વાળું દૂધ રાખ્યું હતું એ નાખી દેવાનું છે. એની અંદર ગાંઠા ન પડે અને તળિયે બેસી ન જાય એટલા માટે આપણે એને કન્ટિન્યુ હલાવતા રહીશું. ત્યારબાદ હું આમાં અડધો બાઉલ જેટલી ખાંડ નાખું છું, એને પણ હલાવી દઈશું. હવે આપણું દૂધ જેમ જેમ ઉકળશે એમ આવી રીતે ઘટ થતું જશે. હવે આપણું દૂધ ઘટ થઈ ગયું છે તો ગેસ બંધ કરી દેશું અને એમાં કાજુ બદામના કટકા નાખી દેશું. કેમ કે આપણું દૂધ હજી ઠંડુ થશે એટલે વધારે ઘટ થશે ને આપણે એને ઠંડુ થવા દેવાનું છે. મેં આ દૂધને 2 કલાક જેવું ફ્રીજમાં મૂકી દીધું હતું એટલે દૂધ એકદમ ઘટ થઈ ગયું છે. તો હવે આપણે એમાં બીજા ફ્રૂટ ઉમેરવાના છે. પહેલા આમાં આપણે અડધી ચમચી જેટલો એલચી પાવડર નાખી દેવાનો છે. પછી એમાં એક નાના બાઉલ જેટલા મેં દાડમના દાણા કાઢીને લીધા છે એ નાખી દઈશું. 1 બાઉલ જેટલા મેં સફરજનના કટકા કરીને લીધા છે ઝીણા ઝીણા, એ નાખી દઈશું. પછી 1 બાઉલ કાળી દ્રાક્ષ મેં નાના કટકા કરીને લીધી છે એ પણ નાખી દઈશું. અને સાથે લીલી દ્રાક્ષના કટકા કરીને લીધા છે એ નાખશું. અને 1 બાઉલ જેટલું મેં કેળું લીધું છે એ અને પણ નાના કટકા કરીને લીધા છે. આ 5 ફ્રૂટને આપણે અંદર નાખી દઈશું. હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે સર્વ કરવા માટે આપણું ફ્રૂટ કસ્ટર્ડ તૈયાર છે તો આપણે એને સર્વ કરી દઈશું. હવે મેં બંને બાઉલમાં ફ્રૂટ કસ્ટર્ડ લીધું છે. હવે આપણે એને ઉપરથી થોડાક દાડમના દાણા નાખશું, બંનેની અંદર થોડા કાજુના કટકા નાખશું અને બંનેને ઉપરથી થોડા બદામના કટકા નાખશું. આ વાનગી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો સમરમાં એકવાર ચોક્કસ ટ્રાય કરજો. તૈયાર છે આપણું ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.